અમેરિકાની ધરતી પરથી ત્યાં રહેતા લાખો કાયદેસરના પ્રવાસીઓ અને ખાસ કરીને ગ્રીન કાર્ડની લાંબી લાઇનમાં ઊભેલા આપણા હજારો ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા બહુ મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રની કઠોર નીતિઓની વચ્ચે વિદેશીઓના ભવિષ્ય પર બહુ જ મોટો અને ભયાનક પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા વર્ષ 2025 અને 26ના સમયગાળા દરમિયાન ઇમિગ્રેશન કાયદાને સાવ કડક બનાવતી અનેક નવી સરકારી નીતિઓ સત્તાવાર રીતે અમલમાં મૂકી દેવામાં આવી છે, જેનો સૌથી આકરો અને સીધી અસર આગામી 1 જુલાઈથી હજારો પ્રવાસીઓ પર પડવા જઈ રહી છે. યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS દ્વારા ગત મે 2026ના મહિનામાં જાહેર કરાયેલા એક ઓફિશિયલ સિક્રેટ મેમોરેન્ડમ અનુસાર ગ્રીન કાર્ડ મેળવવા માટેની સૌથી મુખ્ય પ્રક્રિયા એટલે કે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસના નિયમોને બહુ જ ઘાતકી રીતે બદલી નાખવામાં આવ્યા છે. આ નવા કાનૂની ફેરફાર હેઠળ અત્યારે અમેરિકાની અંદર કાયદેસર રીતે હાજર રહેલા તમામ ટેમ્પરરી વિઝા હોલ્ડર્સ તથા H1B અને L1B વિઝા ધરાવતા કર્મચારીઓ માટે અમેરિકાની ધરતી પર રહીને જ ગ્રીન કાર્ડ મેળવવાની કાનૂની અરજી કરવાનું સાવ અશક્ય અને મુશ્કેલ બની જશે. આ કઠોર નિયમ મુજબ હવે મોટાભાગના તમામ સામાન્ય કેસોની અંદર આ વિદેશી IT પ્રોફેશનલ્સે અમેરિકા છોડીને ફરજિયાત પોતાના વતન એટલે કે ભારત પરત જવું પડશે અને ભારતમાં આવેલી અમેરિકી એમ્બેસીમાં જઈને કાઉન્સિલર પ્રોસેસિંગની બહુ લાંબી કાનૂની પ્રક્રિયામાંથી જ પસાર થવું પડશે. માત્ર અતિશય અસાધારણ કે એક્સપ્લેનેશન સંજોગોમાં જ આમાંથી ઓફિશિયલ મુક્તિ અપાશે. આ આદેશથી અમેરિકામાં વસતા ભારતીયો પર બહુ જ મોટો અને પ્રચંડ પ્રહાર થયો છે, કારણ કે અમેરિકાના IT સેક્ટરમાં H1B વિઝા ધરાવતા લોકોમાં આશરે 70% વધુ સંખ્યા માત્ર આપણા ભારતીયોની જ છે, જેઓ વર્ષોથી ગ્રીન કાર્ડના બેકલોગ એટલે કે EB2 અને EB3ની લાંબી કેટેગરીઓમાં અટવાયેલા છે. આ નવા નિયમના લીધે હજારો સુખી પરિવારો સાવ વિખેરાઈ જશે અને તેમના આર્થિક વેપાર તથા નોકરીઓ પર બહુ જ આકરી વ્યાવસાયિક અસર થશે. સરકાર દ્વારા નવા વિઝા અરજદારો પર અંદાજે $1 લાખ એટલે કે $1 લાખ પણ વધુ અતિશય ઊંચી સરકારી ફીનો બોજ લાદવામાં આવ્યો છે. સાથે જ તમામ કાગળોનું એનહાન્સ વેટિંગ એટલે કે બહુ જ સખત સ્ક્રીનિંગ ચાલુ કરી દેવાયું છે. આ કાળા કાયદા હેઠળ અમેરિકામાં ડિપોર્ટેશન એટલે કે બિનકાયદેસર રહેતા લોકોને પકડીને દેશ નિકાલ કરવાનું કાનૂની ઓપરેશન અને લો એન્ફોર્સમેન્ટની કડકાઈ બહુ જ પ્રચંડ રીતે વધારી દેવામાં આવી છે, જેની સાથે પબ્લિક ચાર્જ રૂલ્સના નિયમો પણ કઠોર કરાયા છે. આ પ્રસ્તાવથી US એમ્બેસીમાં કાઉન્સિલર પ્રોસેસિંગના લીધે તમામ ભારતીયોને વિઝા મેળવવાના કલાકો અને મહિનાઓમાં ભયાનક વિલંબ સર્જાશે, જે આપણા ગુજરાતીઓના વિદેશ જવાના સપના સામે બહુ મોટી દિવાલ ઊભી કરશે અને ત્યાં રહેતા લોકો માટે પણ સવાલ ઊભો કરે છે કે ત્યાં રહેવું કે ભારત આવીને વિઝાની પ્રોસેસ કરવી. દોસ્તો, તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.